વાગરાના સાયખા જીઆઈડીસીમાં નેરોલેક કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં નાસભાગ, કારણ અકબંધ. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલા નેરોલેક પેન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જઈ શકતા હતા. તેના કારણે કામદારોમાં ગભરાહટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી. જો કે જીઆઈડીસીના રસ્તાઓ ઉપર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરો ઘટના સ્થળ સુધી પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે બચવા કામગીરીમાં વિલંબ થયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ આગને કાબૂમાં લેવામાં પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે. આ ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ઘટનાએ જીઆઈડીસીના નબળા માળખાકીય સુવિધાઓ, જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલો ઊભા કર્યા હતા. જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળ પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત. આ ઘટનાને ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓને જાળવવાની તાત જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે.